તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે સાધન સહાયની વિવિધ યોજનાઓ શરૂ થઈ ગઈ છે। જો તમે ટ્રેક્ટર, પાવર ટીલર, તાડપત્રી કે પંપ સેટ જેવા સાધનો ખરીદવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે જાણીશું કે કયા સાધન પર કેટલી સહાય મળશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં 43 જેટલા ઘટકોમાં અત્યારે હાલ સબસિડી ચાલુ છે અને આ તમામ ઘટકોની જે ઓનલાઈન અરજી કરવાની મુદત છે એ 27/3/2026 થી લઈને 26/4/2026 સુધી જે આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું રાખવામાં આવશે અને તમારી જરૂરિયાત મુજબ તમે તેમાં ઓનલાઈન અરજી છે એ કરી શકો છો। તો મિત્રો, ઘટકો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના છે, જેમાં 20 પીટીઓ હોર્સ પાવર થી લઈને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા રૂપિયા 1 લાખની મર્યાદામાં બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। અને મિત્રો, એક વાત એ પણ તમને જણાવી દઈએ કે જે ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર સહાય યોજના છે એની માટે તમે ફક્ત મોટા ટ્રેક્ટર માટે જ જે ઓનલાઈન અરજી છે એ કરી શકશો અને મિની ટ્રેક્ટર માટે જો ઓનલાઈન અરજી કરવી હોય તો એની માટે તમારે બાગાયત વિભાગમાં છે અરજી કરવાની રહેશે, જેમાં તમે 20 પીટીઓ એસપી સુધીના જે મિની ટ્રેક્ટરની ઓનલાઈન અરજી છે એ મૂકી શકશો અને સાથે તેમાં તમે મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર અને મિની ટેન્કર એના માટે પણ એક જ ઘટકમાં જે ઓનલાઈન અરજી છે એ કરી શકશો। ત્યારબાદ છે પાવર ટીલર, અને જેમાં સહાયનું ધોરણ ₹50,000 થી લઈને 1,20,000 લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચર વેન્ડરના ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ છે વિલ્હો આતરખેડનું સાધન, જેમાં સહાયનું ધોરણ ₹1,000 થી લઈને 1,200 સુધી જે સહાય છે એ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ છે પશુ સંચાલિત વાવણીઓ, તેમાં સહાયનું ધોરણ ₹8,000 થી લઈને ₹10,000 સુધી જે સહાય છે એ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ છે પાક સંગ્રહ ટ્રક્ચર, જે ખેડૂત મિત્રોને પોતાની વાડીમાં ગોડાઉન બનાવવો હોય તેની માટેની સહાય છે, તેના પણ કુલ ખર્ચના 50% અથવા ₹1 લાખ આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। હાલ મિત્રો, સોશિયલ મીડિયા પર જે ગોડાઉન બનાવવા માટેની સ્કીમ છે તેની માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત થઈ રહી છે, પણ હાલ અત્યારે જે આ ખેડૂત પોર્ટલ પર જે 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર છે એ દર્શાવેલ છે। એ સિવાય મિત્રો, હોઈ શકે કે આગળ જતા જો ભારત સરકાર દ્વારા તે જાહેરાત મુજબ 2 લાખની અમલવારી કરવામાં આવશે તો તમે ઓનલાઈન અરજી કરેલી છે તો 2 લાખની સહાય છે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, જેમાં પાવરથી ચાલતા સંસાધન હોય જેમ કે દવા છાંટવાનો પંપ છે તેવા સાધનો પર જે સહાય છે એ મળવાપાત્ર છે અને જે સહાયનું ધોરણ છે એ AGR 2 સામાન્ય ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 50% અથવા ₹3,000 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ ઉપર જે સહાય છે એ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ છે બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન, જેમાં સહાયનું ધોરણ ₹1,60,000 થી લઈને ₹9,90,000 સુધીની જે સહાય છે એ મળવાપાત્ર છે। ત્યારબાદ છે રેજ બેડ પ્લાન્ટર, સહાયનું ધોરણ ₹20,000 થી લઈને 83,000 સુધી જે સબસિડી મળવાપાત્ર રહેશે। રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલડ અને પાવર વીડર સેલ્ફ પ્રોપેલડ, સહાયનું ધોરણ ₹50,400 થી ₹63,000 જે સબસિડી મળવાપાત્ર રહેશે। પ્લાવ તમામ પ્રકારના, સહાય ધોરણ ₹17,600 થી ₹1,25,000 સબસિડી છે મળવાપાત્ર રહેશે। પંપ સેટ જે દારની મોટર આવે, જેમાં ઓઇલ એન્જિન સહાયનું ધોરણ સામાન્ય ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹8,700 બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹12,000 બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર છે અને 7.5 થી 8 હોર્સ પાવર્સના 75% અથવા ₹13,500 એ બેમાંથી જે ઓછું હોય
એ સબસિડી મળવાપાત્ર છે. અને 10 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹13,875 એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹8,700 આ બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે રિપેર બાઇન્ડર તમામ પ્રકારના સહાયનું ધોરણ ₹20,000 થી લઈને 2,75,000 જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. શેડર અને મોબાઈલ શેડર સહાય ધોરણ ₹24,000 થી લઈને ₹2,00,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. પોટેટો પ્લાન્ટર સહાય ધોરણ ₹26,400 થી લઈને ₹75,000 જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. વોટર કેરિંગ પાઇપલાઇન સહાયનું ધોરણ AGR 2 સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 50% અથવા ₹15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહેશે. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે AGR 3 AGR 14 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. અને અનુસૂચિત જાતિ ખેડૂતો માટે AGR 4 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે બ્રશ કટર સહાય ધોરણ ₹16,000 થી ₹44,000 સુધીની જે સબસિડી છે મળવાપાત્ર રહેશે. માનવ સંચાલિત સાયથન તે કાપણીનું સાધન આવે એ સહાય ધોરણ ₹24,000 થી ₹3,000 સુધીની જે સબસિડી છે મળવાપાત્ર રહેશે. વનબંધુ સર્વિસ પ્રોવાઇડર યુનિટ જે ફક્ત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જ રહેશે. સહાયનું ધોરણ મહત્તમ ₹5,00,000 સુધી જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. તારની વાડ જે ખેડૂતોને ખેતરની ફરતે તાર ફેન્સિંગ લગાડવામાં આવે છે. તો મિત્રો આ યોજના હેઠળ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારમાં જે તારની વાડ છે એ બનાવવાની રહી છે. અને તેમાં રનિંગ મીટર દીઠ ₹200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય છે એ આપવામાં આવશે. અને મિત્રો જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જ ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર છે. અને જે ખેડૂત મિત્રોએ તાર ફેન્સિંગ બનાવવાની છે તેની સંપૂર્ણ કામગીરી મંજૂર થયા બાદ 60 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જેમાં થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ છે એ 0.40 મીટર પહોળાઈ અને 0.40 મીટર લંબાઈ અને 0.60 મીટર ઊંડાઈ રાખવાની રહેશે. અને જે થાંભલાની સાઇઝ છે એ 2.5 મીટર ઊંચાઈ જેમાં 25% સુધીની છૂટછાટ અને 0.10 મીટર જાડાઈ રહેશે અને 0.10 મીટર પહોળાઈ રહેશે. અને મિત્રો થાંભલા છે એ સિમેન્ટ કોન્ક્રીટના પ્રી ટ્રેસ્ડ અથવા પ્રી કાસ્ટ ઓછામાં ઓછા 4 તાર વાળા અથવા ખેડૂતોની પસંદગી મુજબના થાંભલા એંગલનો ઉપયોગ કરી શકશે. અને મિત્રો થાંભલા અને એંગલો ખરીદી અંગેનું GST વાળું અસલ બિલ અચૂક રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ છે માલવાહક વાહન. આ યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ કેરેજ વાહન 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામથી 150 કિલોગ્રામ સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹75,000 આ બેમાંથી જે ઓછું હોય એ સબસિડી મળવાપાત્ર રહેશે. એ સિવાય સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹50,000 એ બેમાંથી જે ઓછું હોય એ સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે સબસોઇલર સહાયનું ધોરણ ₹14,000 થી ₹75,000 સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. અન્ય ઓજાર અને સાધન સહાયનું ધોરણ ₹8,000 થી ₹1,50,000 સુધી સબસિડી છે મળવાપાત્ર રહેશે. ટ્રેક્ટર ટેલર જેમાં ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા ₹30,000 આ બેમાંથી જે ઓછું હોય એ સહાય છે એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે રીઝર અને બંડ ફોર્મર અને ફરો ઓપનર સહાયનું ધોરણ ₹14,400 થી ₹1,50,000 સુધી જે સબસિડી છે મળવાપાત્ર રહેશે. વાવણિયા અને ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના સહાયનું ધોરણ
₹13,700 થી ₹75,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. સોલાર પાવર યુનિટ કિટ. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તે સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા ₹15,000 એ બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહેશે. પ્લાન્ટર અન્ય પ્રકારના સહાયનું ધોરણ ₹22,600 થી ₹1,25,000 જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જે સનેડો આવે છે તે સહાયનું ધોરણ ₹25,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. પોટેટો ડીગર સહાયનું ધોરણ ₹24,000 થી ₹75,000 સુધી જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. વિનોવિંગ ફેન સહાયનું ધોરણ ₹24,000 થી ₹30,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. પોસ્ટ હોલ ડીગર સહાયનું ધોરણ ₹16,000 થી ₹75,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. પેડી ટ્રાન્સપ્લાન્ટર જે સેલ્ફ પ્રોપેલેડ સહાયનું ધોરણ ₹1,36,000 થી ₹8,60,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. ગ્રાઉન્ડનટ ડીગર સહાયનું ધોરણ ₹14,400 થી ₹70,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. રોટાવેટર સહાયનું ધોરણ ₹36,000 થી ₹95,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. લેન્ડ લેવલર સહાયનું ધોરણ ₹12,800 થી ₹70,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. લેસર લેન્ડ લેવલર સહાયનું ધોરણ ₹1,08,000 થી ₹2,00,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. તાડપત્રી સહાયનું ધોરણ સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા ₹1,250 આ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ ઉપર સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. અને મિત્રો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ બંને ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા ₹1,875 એ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ ઉપર જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. પાવર થ્રેશર સહાયનું ધોરણ ₹30,000 થી ₹2,25,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. હેરો તમામ પ્રકારના સહાયનું ધોરણ ₹12,000 થી ₹1,35,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાયનું ધોરણ ₹32,800 થી ₹2,50,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. કલ્ટિવેટર સહાયનું ધોરણ ₹16,000 થી ₹25,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. સ્માર્ટફોનની ખરીદી પર સહાય જેમાં ખેડૂત મિત્રોને ફોનની ખરીદ કિંમતના 40% અથવા વધુમાં વધુ ₹6,000 જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ હતી ખેતીવાડી વિભાગની તમામ યોજનાઓ અને એ યોજનાઓના સહાયના ધોરણો. હવે તમારી જરૂરિયાત મુજબ તમે જે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. તો મિત્રો, ઓનલાઈન અરજી છે એ ક્યાં કરી શકો છો? તો ગ્રામ પંચાયત અંદર વીસી જે કોમ્પ્યુટર ઓપરેટર હોય તેની પાસે જઈ પણ કરાવી શકો છો. એ સિવાય શહેરી વિસ્તારમાં સાયબર કાફે છે કે પછી ઓનલાઈન અરજી ભરવાનું કોઈ પણ કામ કરતા હોય તેની પાસે જઈ પણ કરાવી શકો છો. અને જો તમને જાતે પણ ઓનલાઈન અરજી કરતા આવડતું હોય તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કઈ રીતના કરવી એના માટે વિડીયો બનાવેલ છે. જે વિડીયોના માર્ગદર્શન પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. તો મિત્રો, આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં.